પણ આ વાત સાથે મારે ખાલી પ્રાર્થના કરવી છે સમાજના લોકોને કે તમારા મોબાઈલની અંદર તમે ટેકનોલોજીના યુગમાં જીવો છો, તમે એનો ઉપયોગ કરો, બહુ સારી વાત છે, પણ તમારી પાસે આવેલો કોઈ પણ મેસેજ સાચો છે કે ખોટો એની ખરાઈ કર્યા વગર એને આગળ ન મોકલશો કોઈ દિવસ. આપણે તો જાણ્યું ન જાણ્યું અને લોકોને નેગેટિવિટી ફેલાવવાનો એટલો બધો શોખ છે. હાથમાં જમવાનો કોળિયો હોય તો એ પછી જમે, પહેલા ખરાબ વિડીયો હોય તો જવા દેવાનો. જીવનમાં તમે તમારા ઉપકરણોમાંથી તમે જો સુખ મેળવવા ઈચ્છતા હો તો 3 વાત તમારા જીવનમાં લખી રાખો. તમારી પાસે આવેલી વસ્તુ જો તમને ઉપયોગી થાય એમ છે તો સેવ કરી લો, બીજાને ઉપયોગી થાય એમ છે ફોરવર્ડ કરી દો, અને જો કોઈનું પણ નુકસાન કરે એમ છે તો ડિલીટ કરી દો. આ 3 વાતને જિંદગીમાં યાદ રાખજો વાલા વૈષ્ણવો. સેવ, ફોરવર્ડ અને ડિલીટ જો ઉચિત સમયે થાય તો તમારી પાસે રહેલા ઉપકરણો કોઈ દિવસ તમને હેરાન ન કરી શકે. પણ આપણે તો જેવું આવ્યું ગયું, સાચું ખોટું જવા જ દો.